160 માં 45 નારંગી વેચતા 20% ખોટ જાય છે અને 112 માં કેટલા નારંગી વેચવાથી 20% નફો થશે। હું આ દાખલાની ગણતરી સામાન્ય ત્રિરાશિનો ઉપયોગ કરીને કરીશ। તમે કઈ રીતે ગણતરી કરશો એ તમારે કોમેન્ટમાં જણાવવાનું છે। જો હું કઈ રીતે ગણતરી કરું, એક નારંગીની કિંમત આપણને કઈ રીતે મળશે તો કે 160 રૂપિયામાં કેટલા મળે છે 45 નારંગી, એટલે 160 ભાગ્યા 45 એટલે એક નારંગીની કિંમત થઈ ગઈ। એમાં એને શું થાય છે 20% ખોટ જાય છે, એટલે આ કિંમત કેટલા ટકા થઈ ગઈ 80%। હવે શું કીધું છે 112 માં કેટલા નારંગી વેચવાથી 20% નફો થશે। 20% નફો એટલે કેટલા થશે 120%। અને કેટલામાં 112 માં આપણે કેટલા નારંગી વેચવાના થશે એ મેળવવાનું છે, તો એને શું કહી દઈશું x। હવે અહીંયા આપણે સામાન્ય ત્રિરાશિ એટલે શું થઈ ગઈ સોકડી ગુણાકાર કરવાનો છે। સોકડી ગુણાકાર કરીશું તો શું મળશે 160 ના છેદમાં 45 ગુણ્યા 120 બરાબર 112 ના છેદમાં x ગુણ્યા 80। અહીંયા 80 દુ 160, 112 ના અડધા કેટલા થશે 56, 56 દુ 112। ચાલો હવે આપણે x મેળવવાનો છે તો x ને આપણે કોમન એક સાઈડ લઈ લઈએ। x બરાબર અહીંયા કેટલા વધશે હવે 56, હવે અહીંયા 45 છેદમાં છે સામેની સાઈડ તો અંશમાં, અને 120 અંશમાં છે તો છેદમાં જતા રહેશે। હવે અહીંયા સાદુરૂપ આપીએ તો શું મળશે 56 ના કેટલા મળશે 7 8 ને 56, 7 8 56, 15 8 120, 15 તેરી 45, 7 તેરી 21। ઓપ્શન નંબર સી આપણો રાઈટ આન્સર થશે કે 112 માં 21 નારંગી વેચવાથી વેપારીને કેટલા 20% નો નફો થશે।